સ્વામિનારાયણ અરે તારીખ આજે 24 ફેબ્રુઆરી 2024 રોજના અનુક્રમમાં આપણે આ શ્રી રામાનુજાચાર્યનું વ્યાસસૂત્રનું શ્રીભાષ્ય જોઈએ છે. અત્યારે આપણે એમાં અવિદ્યા જે છે તે અવિદ્યા વિશે જોઈ રહ્યા છે. અદ્વૈતીઓ શું કહે છે કે અવિદ્યા એક ભાવ, એક પ્રકારનો ભાવ છે, એટલે ભાવરૂપ અજ્ઞાન છે. અદ્વૈતીઓના મતે અવિદ્યા એક ભાવરૂપ અજ્ઞાન છે. એના માટે એમણે કાલે અંધકારનું દ્રષ્ટાંત આપ્યું તો ભાઈ અંધકાર જે છે તેને એ લોકો દ્રવ્ય તરીકે માને છે અને એ અંધકાર જે છે તેને દૂર કેવી રીતે કરાય છે તો દીવો સળગે ત્યારે એમ કહે કે દૂર થાય છે. નજીક આવી જાય એમની દૂરથી ગરદન છૂટી પડી જાય. શું કહ્યું કે ભાઈ જ્યારે પ્રકાશ થાય દીવો સળગે ત્યારે એમ કહી કે અંધકાર દૂર થઈ જાય. એનું એ લોકો ઉદાહરણ આપ્યું. પણ એમાં ખામી શું રહી જાય તે સાંભળો. જ્યાં અજવાળું થાય છે ત્યાં જે અંધકાર હતો, હવે દીવાનું અજવાળું જેમાં પ્રકાશિત વસ્તુઓને પ્રકાશમાં લાવે છે તેમ પ્રમાણ જ્ઞાન એટલે ઇન્દ્રિયાદિ થકી ઉત્પન્ન થતું જ્ઞાન, બધું જ્ઞાન ન કહ્યું કારણ કે બ્રહ્મના સ્વરૂપભૂતના જ્ઞાનની પહેલાં કોઈ પણ વસ્તુ હતી નહીં. એટલે શું કહ્યું? પ્રમાણ જ્ઞાન પણ અપ્રકાશિત વસ્તુઓને પ્રકાશમાં લાવે છે. માટે પ્રમાણ જ્ઞાનની પહેલાં એવી કોઈ વસ્તુ હોવી જોઈએ કે જે પ્રમાણ જ્ઞાનના પ્રાગભાવથી જુદી હોય. એટલે કહેવાનો મતલબ શું છે કે તમે જે પ્રમાણ જ્ઞાન આપો છો તે પ્રમાણ જ્ઞાનથી શું થાય તો અપ્રકાશિત વસ્તુ પ્રકાશિત થઈ. દાખલા તરીકે દીવો હતો તો દીવો સળગો તે પહેલાં શું હતું તો અંધકાર હતું. તો અંધકારમાં આપણે બધા એકબીજાને જોઈ નહીં શકતા હતા. પણ દીવો જ્યારે સળગો ત્યારે આપણે બધા એકબીજાને જોઈ શકીએ છીએ. તો દીવો શું થયો તો પ્રમાણરૂપ જ્ઞાન થયું કે ભાઈ દીવો જે સળગો એને કારણે આપણે બધા એકબીજાને જોઈ શકીએ છીએ. બરાબર છે. પણ એના પહેલાં પણ એટલે દીવો જ્યારે ન સળગેલો એ પહેલાં પણ કોઈ એવું પ્રમાણ હોવું જોઈએ કે જે આ વાત સિદ્ધ કરે. એટલે પ્રમાણ જ્ઞાનની પહેલાં એવી કોઈ વસ્તુ હોવી જોઈએ કે જે પ્રમાણ જ્ઞાનના પ્રાગભાવથી જુદી હોય. પ્રમાણ જ્ઞાનનો પ્રાગભાવ એટલે શું? જ્યારે એ પ્રમાણરૂપી જ્ઞાન ન હતું એ પહેલાંની પોઝિશન એટલે પહેલાંની સિચ્યુએશન. કેવી રીતે કે ભાઈ તમે કોઈ પણ પ્રમાણ આપ્યું તો એ પ્રમાણ પહેલાંની સિચ્યુએશન શું હતી એટલે પહેલાંની પરિસ્થિતિ શું હતી એ સમજવા જેવી બાબત છે. એટલે અહીંયા કહેવાનું તાત્પર્ય એ છે કે તમે જે એમ કહેવું છો અદ્વૈતીઓની વ્યાખ્યા પ્રમાણે શું છે કે કોઈ પણ ઘટના ઘટી નથી એ પહેલાંની જે પરિસ્થિતિ જે છે તે અજ્ઞાનની પરિસ્થિતિ નથી. પણ તમે ઘટના ઘટી અને જે ઘટના જેવી છે એનાથી ઉલટી તમે એને જોવો છો તે અજ્ઞાન છે. દાખલા તરીકે તમે રસ્સી પેલી હોય દોરડી, એ દોરડી આમ તમને ત્યાં અત્યારે સામે પેલા ઝાડ ઉપર લટકતી હોય ને આમ જરા પવન આવે ને હલે અને તમને અહીંયાથી દોરડીની જગ્યા પર જે કોઈ પણ સર્પ દેખાય તો એ અવિદ્યા છે. એ શું છે? અવિદ્યા. અદ્વૈતીઓની અવિદ્યા છે કે દોરડીની જગ્યા પર તમને શું દેખાય? સર્પ દેખાય. હવે એ તમને જે અજ્ઞાન થયું અવિદ્યા જે અજ્ઞાન થયું આ શું કે દોરડી જે છે તે જ્ઞાન છે અને અવિદ્યા શું થઈ? સર્પરૂપી અવિદ્યા તમને જે વળગી તે કેને કારણે વળગી? અજ્ઞાને કરીને. કયું અજ્ઞાન? કે તમે તમારી દ્રષ્ટિદોષને કારણે એ દોરડીને જોઈ ન શક્યા. દ્રષ્ટિદોષ કેમ? અત્યારે રાતનો અંધકાર છે અને આપણી આંખ એટલી પાવરફુલ નથી કે એ અંધારામાં અત્યારે પેલા ઝાડની વચ્ચે રહેલી દોરડીને ઓળખી નાખી. જરા હલી એટલે આપણે એવો ભાસ થયો કે તો સાપ લાગે છે. પણ તમે જેવી અહીંયાથી મોબાઈલની બેટરી મારી, આ ત્યાં આગળ જઈને મોબાઈલની બેટરી મારી એટલે તમને જ્ઞાન થયું અરે યાર આ તો દોરડી છે. એટલે સર્પરૂપી જે અજ્ઞાન હતું તમને એનો બાદ કોણે કર્યો? પેલું જે તમે મોબાઈલની ટોર્ચ મારીને પ્રકાશ થયો એને કરીને પેલો સર્પરૂપી જે કોઈ તમને બાદ થયેલો એ તમારો પેલી મોબાઈલની ટોર્ચના પ્રકાશથી દૂર થયો અને પછી તમને એમાં શું દેખાયું? સર્પરૂપી જે કોઈ તમારો એમ કહી કે બાદ હતો કે અજ્ઞાન હતું એ તમારું દૂર કેના દ્વારા થયું? દોરડી દ્વારા. કે તમને જો આ તો દોરડી છે, ચાલ વાત પૂરી થઈ ગઈ. વાત સમજ્યા? અહીંયા શું કહેવા માગે છે કે તમે જે અવિદ્યાની વાત કરો છો તે કેવી છે તે સાંભળો. એ જ અંધકાર છે અને અંધકાર કાંઈ દ્રવ્ય નથી. બરાબર છે. દ્રવ્ય અંતર એવો બીજો પાઠ છે. એનો અર્થ એટલે પૃથ્વી જળ વગેરે 9 દ્રવ્યો ઉપરાંત 10મું દ્રવ્ય એટલે દ્રવ્ય અંતર એક બીજો પાઠ પણ છે. કાલે જે આપણે દ્રવ્યની વાત કરીએ એના પ્રમાણમાં બીજા પણ કોઈ દ્રવ્ય અંતર એટલે બીજો પાઠ એમ. એટલે અમુક લોકો હવે આમાં શું છે તમને પાછું અત્યારે થોડા ઉનાળામાં જઈએ ને તો વધારે આગળ ચાલી જઈએ એવું. અહીંયા ઈકો છે, વૈશેષિકો છે, અદ્વૈતીઓ છે, આપણા વિશિષ્ટ અદ્વૈતીઓ છે, આ બધા છે ને અલગ અલગ પ્રમાણે અલગ અલગ વસ્તુ માનતા હોય. પ્રમાણની વાત કરીએ તો આપણે પ્રત્યક્ષને પ્રમાણ માનતા હોઈએ
પછી પ્રત્યક્ષ પછી અનુમાનને પ્રમાણ માનતા હોઈએ અને શબ્દને સૌથી મોટું પ્રમાણ આપણે વિશિષ્ટા દ્વૈતીઓ માનીએ. શબ્દ એટલે શાસ્ત્ર, બરાબર. પછી ઘણા લોકો છે ને પ્રત્યક્ષ અનુમાન જોડે સ્મૃતિને પણ પ્રમાણ માનતા હોય. સ્મૃતિ એટલે યાદશક્તિ. દાખલા તરીકે પહેલાંના સમયમાં શું હતું, પહેલી વેદોમાં લખાય એ સ્મૃતિઓ, અને અમુક પાછી યાજ્ઞવલ્ક ઋષિની સ્મૃતિઓ આદિ અમુક સ્મૃતિઓ પણ છે. એ સ્મૃતિઓ શું છે, તો એ જે ઋષિમુનિઓ હતા એમણે એમના ગુરુઓ થકી સાંભળેલું હતું અને એમના સ્મૃતિપટમાં જે હતું તે બધી સ્મૃતિઓ કહેવાય. સ્મૃતિ એટલે યાદ રાખીને જે કરીએ સ્મૃતિઓ. તો ઘણા મતવાળા એ સ્મૃતિને પણ પ્રમાણ માને. એટલે ભગવાને તમે જોજો ધર્મની વ્યાખ્યામાં શું કહ્યું, સ્મૃતિ અને સ્મૃતિ બંનેનું લખેલું. શ્રુતિ અને સ્મૃતિએ પ્રતિપાદન કરેલો એવો સદાચાર એને ધર્મ કરેલો. તો શ્રુતિ એટલે વેદોમાં કહી છે અને સ્મૃતિ એટલે યાજ્ઞવલ્ક આદિ જે કોઈ ઋષિમુનિએ યાદ રાખીને જે સ્મૃતિઓમાં લખ્યું તો આચાર વ્યવહાર અને પ્રાયશ્ચિત એ ત્રણ જે કરવાના તે કેમાંથી કરવાના, તો યાજ્ઞવલ્ક ઋષિની સ્મૃતિમાંથી કરવાના. તો એ ધર્મ થયો ને. તો એ સ્મૃતિને પણ આપણાવાળા પ્રમાણ માને છે. પણ સૌથી મોટું પ્રમાણ કોને માને છે? શાબ્દ પ્રમાણ. શાબ્દ પ્રમાણ એટલે કયું? શાસ્ત્ર પ્રમાણ. આવી રીતે જેમ પ્રમાણોમાં અલગ અલગ જે કોઈ પણ મતવાળા છે એ લોકોની વાતમાં મતાંતર છે ને, કોઈ 3 પ્રમાણ માને, કોઈ 4 પ્રમાણ, એમ દ્રવ્ય અને અદ્રવ્ય ને આ બધી બાબતોમાં પણ હોય. હવે તમને સમજ પડે છે હું જે કહું તેમાં? તો એ કોઈ એવા છે કે 9 દ્રવ્ય માનતા હોય અને 10મું પણ કોઈ દ્રવ્ય માને, તો અહંકારને 10મું દ્રવ્ય માને. 9 દ્રવ્ય પહેલાં માનતા હોય અને 10મું દ્રવ્ય કોને માને? અંધકારને માને, બરાબર. પણ આપણા વિશિષ્ટા દ્વૈતીઓ હવે શું કહે તે સાંભળો. અંધકાર કાંઈ દ્રવ્ય નથી, તો પછી ભાવરૂપ અજ્ઞાનને સિદ્ધ કરવા માટે એને દ્રષ્ટાંત તરીકે કેમ મૂકો છો? તમે જે ભાવરૂપ અજ્ઞાનની વાત કરી, અવિદ્યારૂપ અજ્ઞાન, કે પછી અંદર પેલામાં જે એમ કહી કે અવિદ્યારૂપી જે પેલી દોડીને વિશે તમને સર્પ દેખાયો અવિદ્યાએ કરીને, અજ્ઞાને કરીને, તો તમે એની અંદર પેલો જે અંધકાર જે છે તેને દ્રવ્ય તરીકે કેમ સ્વીકાર્યું? ઉદાહરણ કેમ આપ્યું? પણ એ વાંધો ખોટો છે, આવું અદ્વૈતીઓ હતું. કારણ કે અંધકારને ગાઢી, આછી વગેરે અવસ્થાઓ હોય છે. હવે દ્રવ્યની વ્યાખ્યામાં એક વસ્તુ પાકી છે, દ્રવ્યમાં અવસ્થા ભેદ હોય. દ્રવ્ય છે ને કહ્યું કે જે પદાર્થ એક અવસ્થાવાળો નહીં હોય એને દ્રવ્ય કહેવાય. દાખલા તરીકે આપણે દહીં જમાવીએ તો દહીંમાં શું હોય? પહેલાં દૂધ હોય. દૂધની અંદર તમે આટલું દહીં મોણ તરીકે મૂકો, એ મોણ તરીકે તમે જે દૂધ મૂકેલું છે, અરે દહીં નાખ્યું અંદર, પછી એને મિક્સ કરો બરાબર, પછી તમે એને 3 કલાક 4 કલાક પછી જોજો તો એ દહીં પણ નથી ને દૂધ પણ નથી, વચ્ચેની અવસ્થા છે, કલીલ અવસ્થા. હવે તમે એ સમય પર એને જોશો તો તમે એને દૂધ તરીકે પણ ઉપયોગ નહીં કરી શકો, દહીં તરીકે પણ ઉપયોગ નહીં કરી શકો. એટલે એ દૂધની જે ઓરિજિનલ અવસ્થા હતી એમાં ફેર પડ્યો અને એ કઈ અવસ્થા થઈ? કલીલ અવસ્થા. અવસ્થા ભેદ થયો ને. શું થયો? અવસ્થા. 8 કલાક જશે બરાબર, 9-10 કલાક એટલે એ દૂધનું આખું દહીં બની જશે. હવે એ દહીં બન્યું એટલે બીજી એક અવસ્થા ચેન્જ થઈ ગઈ. રાત્રે એ દૂધ હતું, વચ્ચે કલીલ અવસ્થા આવી અને અત્યારે શું થઈ ગયું? દહીં થઈ ગયું. હવે તમે સમજવા જેવી બાબત છે, દહીં જે છે એ એકચ્યુઅલી દૂધનું જ એક બીજું ફોર્મ છે. દહીંની અંદર દૂધ રહેલું જ છે, પણ તમે હવે એ દહીંનો દૂધ તરીકે ઉપયોગ નહીં કરી શકો. દૂધપાક બનાવો હોય તો તમે દહીંનો ઉપયોગ કરી શકો? નહીં કરી શકો. શ્રીખંડ બનાવો હોય તો કરી શકો. વાત સમજાય? આ જે કહેવાય ને, આ જે અવસ્થા ભેદ થયો ને, એ દ્રવ્ય કહેવાય. આ શું કહેવાય? આ દ્રવ્યની વ્યાખ્યા છે કે જેમાં આ પ્રમાણે અવસ્થા ભેદ થાય તે દ્રવ્ય છે, અને જે એ દ્રવ્યને આશરે રહેલું છે તે અદ્રવ્ય છે. એટલે દ્રવ્યને પોતે પોતાનું દ્રવ્ય જે છે તે અસ્તિત્વ ધરાવે છે, પણ અદ્રવ્ય પોતે પોતાનું અસ્તિત્વ નહીં ધરાવતું, એ દ્રવ્યને આશરે રહેલું છે. પેલા વિજ્ઞાનમાં તમારા પરોપજીવી આવે ને એ પ્રમાણે, કે પરોપજીવી છે તો જીવ પોતે, પણ એને પાલન પોષણ ન્યુટ્રિશન માટે એ શું કરે? બીજા ઉપર આધાર રાખે, એટલે બીજા ઉપર લટકી જાય. પેલી વેલ નથી હોતી, વૃક્ષ મોટું હોય ત્યાં આખું મોટું એનું થડ આમ જતું હોય આખું, અને એને વેલ પેલી આમામ કરીને લપેટાઈને રહેલી હોય. તો હવે વેલને પાલન પોષણ ક્યાંથી મળે છે? પેલું બીજું વૃક્ષ જેના એ આશરે છે તે. તેમ અદ્રવ્ય જે છે ને તે પેલી વેલની જેવું છે. એ દ્રવ્ય જે છે ને તે પેલું મેઇન વૃક્ષનું થડ જે છે તે જ, અને અદ્રવ્ય શું છે? પેલું વેલ છે, એટલે એની જોડે લપેટાઈને રહેવું છે. હવે અહીંયા અદ્વૈતીઓ શું કહે છે કે ભાઈ અહંકારને તો અમે દ્રવ્ય તો માનીએ જ છે. કેવી રીતે દ્રવ્ય માનીએ છીએ? કારણ કે અહંકારમાં પણ આવી બધી અલગ અલગ પ્રકારની અવસ્થા છે. જેમ મેં દહીંમાં કહી ને એ પ્રકારની એ લોકો દલીલ કરે છે. હવે અહંકાર કેવું હોય? દાખલા તરીકે આપણે સાંજ પડે ને
તો પહેલાં ઓછું સંધ્યાકાળે ઓછું અંધારું હોય, પછી ધીરે ધીરે હવે અંધારું વધતું ગયું. હવે આ જેમ રાત વધતી જશે એમ અંધારું વધતું જશે, અને પછી જેમ સવાર થતી જશે તેમ અંધારું પાછું ઘટતું જશે. એટલે અવસ્થા ભેદ થયો. આવું એ લોકો કહે છે, વસ્તુતા એવું નથી. પણ આ એ લોકોનું ઉદાહરણ સિદ્ધ કરવા માટે પોતે પોતાની વાતને રજૂ કરે છે. એમાં ઉદાહરણ એમણે જે અંધકારનું આપ્યું એમાં અંધકારને દ્રવ્ય તરીકે સાબિત કરવા માટે એ લોકો આ પ્રમાણેની દલીલ કરે. એટલે ઉદાહરણમાં પણ એ લોકો દલીલ કરે છે. શું? કારણ કે અંધકારને ગાઢી, આછી વગેરે અવસ્થાઓ હોય છે. આછી અવસ્થા સંધ્યાકાળે, હવે ધીરે ધીરે ગાઢ થવા માંડ્યું એટલે ગાઢી અવસ્થા. બરાબર? ચાલો. અને વળી તેને રૂપ પણ હોય છે. આ અંધારું જે છે તે એકચ્યુઅલી કોઈ રૂપ નથી. આ રૂપ કાળું તમને જે દેખાય છે તે એનું રૂપ ઓરિજિનલ નથી. આ શું છે ખબર? એકચ્યુઅલી સૂર્ય જે છે ને એ સૂર્ય જે છે એ નથી એટલે અહીંયા અંધકાર દેખાય છે. ટેકનિકલી એવું છે. કારણ કે અહીંયા જે અંધારું છે તો પૃથ્વીના બીજા ભાગમાં અત્યારે અજવાળું હશે. હવે જે ભાગમાં અજવાળું છે ત્યાં શું છે? તો સૂર્યની હાજરી છે એટલે ત્યાં અજવાળું છે. એટલે કહેવાનો મતલબ શું છે? એકચ્યુઅલી અંધારું જે છે ને તેનું પોતાનું કોઈ અસ્તિત્વ નથી, પણ સૂર્યની જે જગ્યા પર હાજરી નથી ત્યાં અંધારું દેખાય, અને જે જગ્યા પર હાજરી છે ત્યાં શું દેખાય? અજવાળું દેખાય. એટલે એકચ્યુઅલી જે એ લોકોની અવિદ્યા, એ લોકો ભાવરૂપ જે કહે છે ને કે અવિદ્યા એક પ્રકારનો ભાવ છે, એ એકચ્યુઅલી ભાવ નથી, એ અભાવ છે. એ લોકોના ઉદાહરણ પ્રમાણે અવિદ્યા શું છે? અભાવ છે. કોનો અભાવ છે? જ્ઞાનનો અભાવ છે. કેવી રીતે સમજો? દાખલા તરીકે અંધકાર જેમ પોતે પોતાનું અસ્તિત્વ નહીં ધરાવતું, કારણ કે પ્રકાશ હોય છે તો અંધકાર ટકતો નથી. તો અંધકાર હોવો એનો મતલબ એવો છે કે પ્રકાશની ગેરહાજરી તે અંધકાર છે. એટલે પ્રકાશનો અભાવ એ અંધકાર છે. પ્રકાશનો અભાવ એ અંધકાર છે. એ પ્રમાણે જ્ઞાનનો અભાવ એ અંધકાર છે. એટલે અવિદ્યા જે છે તે અજ્ઞાન છે તે શું છે? એકચ્યુઅલી અભાવ છે. એટલે અવિદ્યાને જે લોકો ભાવરૂપ કહે છે એની જગ્યા પર એકચ્યુઅલી એ લોકોએ આ અંધકારના ઉદાહરણ પરથી સાબિત શું કર્યું? અભાવરૂપ છે. કોનો અભાવ? તો પ્રકાશનો, વિદ્યાનો કે જ્ઞાનનો. તમે જે શબ્દ, બધા પર્યાયવાચક શબ્દ છે. એટલે એ લોકો સાબિત કરવા ગયા, એ લોકોની અવિદ્યા જે છે તે ભાવરૂપ છે, પણ સાબિત શું થયું ઉદાહરણથી? અભાવરૂપ છે. આજે વિજયભાઈને સમજ પડી ગઈ. આટલા દિવસથી બધા મથિયા કરતા હતા, આજે સમજ પડી ગઈ. ચહેરા પર રોનક આવી ગઈ. સમજ પડે એટલે ખબર પડી જ જાય. ગઈકાલે છે ને સમય ખૂટતો હતો એટલે મેં જલ્દી પૂરું કરેલું. આ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે કે અદ્વૈતીઓ જે અંધકારના ઉદાહરણથી પોતે માનેલી, બ્રહ્મા પોતે માનેલી અવિદ્યાને ભાવરૂપ કહે છે, તે ટેકનિકલી એ લોકોના ઉદાહરણથી ભાવરૂપ સાબિત નહીં થતી, પણ કેવી સાબિત થાય છે? અભાવ. તો કોનો અભાવ છે? અવિદ્યા, જ્ઞાનનો અભાવ છે. હવે એ જ્ઞાનનો અભાવ એ લોકો કલ્પો કોનામાં? જે જ્ઞાનનું મેઇન સ્ત્રોત છે બ્રહ્મા. એટલે એ લોકોની અવિદ્યાનું એકચ્યુઅલી કોઈ અસ્તિત્વ છે નહીં, પણ એ લોકોએ આ અવિદ્યાને કલ્પેલી છે, કલ્પના માત્રમાં છે, જેનો દુનિયામાં કોઈ એક્ઝિસ્ટન્સ નથી, કે એનું દુનિયામાં કોઈ સાતત્ય પણ નથી. એક્ઝિસ્ટન્સ નથી તો સાતત્ય કાથી હોવાનું? એટલે જે દુનિયામાં નથી એને એ લોકોએ બ્રહ્મા કલ્પી નાખેલી છે, અને એને કારણે એ લોકો અજ્ઞાન માને છે, એને કારણે આ બધું મિથ્યા માને છે. અને એ જ બ્રહ્મને જ્યારે પોતાના સ્વરૂપનું જ્ઞાન થાય છે એટલે એની અવિદ્યા ટળી જાય છે. એટલે આ તો કેવું છે કે ભાઈ પોતે જ જાતે રંડાઈને જાતે જ પાછી સુહાગંધાય ને એવી વાત છે. કોઈ સ્ત્રી હોય તો એમ કહે ને કે હું રંડાયેલું છું, એમ કરીને એના સુહાગ નથી ન કાઢી નાખે, અને પછી પાછી બીજે દિવસે પાછી ધારી દે. પેલી કહે કે હવે હું સુહાગન થઈ ગઈ, એટલે જાતે રંડાઈને જાતે જ સુહાગન થઈ. આ એક જૂના જમાનાનું ઉદાહરણ છે. એટલે આ એવી વાત છે શું કે ભાઈ એ અદ્વૈતીઓએ જાતે જે બ્રહ્મને વિશે અવિદ્યા કલ્પી અને પછી જાતે જે દૂર થઈ જેવું જાદુ થયું એવી વાત છે. બરાબર? એટલે આમાં કંઈ બહુ મોટું એ લોકોમાં તર્ક કે સાતત્ય જેવું કંઈ નથી. ખાલી તમારે એટલું સમજવાનું છે કે એ લોકોની અવિદ્યાવાદ જે છે, માયાવાદ જે છે તે ખોટો છે, એ લોકો સાબિત કરી શકતા નથી. બરાબર? ચાલો જો, અર્થાત આ દ્રષ્ટાંત અજ્ઞાનને ભાવરૂપ નહીં સિદ્ધ કરે, કિંતુ અભાવરૂપ સિદ્ધ કરશે. એના શબ્દોમાં જ આવી ગયું. શું અવિદ્યા શું છે? એટલે આ દ્રષ્ટાંત અજ્ઞાનને ભાવરૂપ નહીં પરંતુ અભાવરૂપ સિદ્ધ કરશે. કારણ કે અજ્ઞાન જે છે તે અભાવરૂપ કેવી રીતે થયું? અંધકાર જે છે તે અભાવરૂપ કેવી રીતે થયો? કે અંધકાર જે છે તે પ્રકાશનો અભાવ છે, અને અજ્ઞાન જે છે તે કોનો અભાવ છે? જ્ઞાનનો અભાવ છે. એટલે જ્ઞાનના અભાવને કારણે શું થઈ ગયું?
અવિદ્યા થઈ ગઈ. બાકી જો જ્ઞાન હોય તો અવિદ્યા થાય જ ને. હવે તમને પહેલેથી જ ખબર છે કે ત્યાં દોડડી છે, તો પછી તમે થોડો દોડવાના જ કે તમને સર્પ તો કે ભય લાગવાનો. એ તો તમને ખબર નહીં હોતી કે દોડડી છે એટલે તમે ત્યાં પાસે જાઓ છો ને હોલ્લો મચાવો છો. પણ પછી તમે મોબાઈલની સ્વિચથી એકવાર જોઈ લીધું આ તો દોડડી જ, પછી બીજે દિવસ એ થાય તો તમે થોડા ઊભા થાવ. કેમ? તમને જ્ઞાન થઈ ગયું. તમને જ્ઞાન થયું કે દોરડી છે તો પછી એને સર્પ કા માનવાના છો? એ તો નથી જ્ઞાન ત્યાં સુધી એ સર્પ માનીને તમે જાઓ છો ને. બરાબર? ચાલો, હવે અવિદ્યાનું ખંડન. બરાબર, આપણે તો કરી જ નાખ્યું છે. હવે એના શબ્દમાં આપણે સમજીએ. આ બાબતમાં અમે કહીએ છીએ કે એટલે શાંકર વિદ્ય વેદાંતિઓએ કહેલા અવિદ્યા એટલે ભાવરૂપ અજ્ઞાનના પ્રતિપાદનનું અહીંથી ખંડન શરૂ થાય છે. હવે એ લોકો જે ભાવરૂપ અજ્ઞાન કહે છે એનું અહીંયા ખંડન કરે છે. હું અજ્ઞ છું, મને અને બીજાને જાણતો નથી. બરાબર છે? હવે જે એ લોકો એમ કહે છે કે ભાઈ પેલો પોતે પોતાને અને બીજાને જાણતો નથી, એવી વાત કરે છે. કોણ? અદ્વૈતીઓ. કારણ કે અજ્ઞાન કરીને એટલે હું શું છે કે એ પોતે બ્રહ્મ જે છે એ પોતાની અંદર જ અજ્ઞાનને પાડે છે, એટલે એ પોતે અજ્ઞાનરૂપ થઈ જાય. જેમ આપણે જોઈએ છે કે બ્રહ્મ હોય કે આત્મા હોય એ પોતે જ્ઞાન સ્વરૂપ છે. આપણે એવું માનીએ છીએ કે આત્મા એટલે જ્ઞાન અને જ્ઞાન એટલે આત્મા, એટલે એનું અપૃથક સિદ્ધ વિશેષણ છે. એ પ્રમાણે અવિદ્યાએ કરીને આ જે બ્રહ્મ જે છે એને એ લોકો અવિદ્યા માની બેસે છે કે અજ્ઞાન માની બેસે છે. કોણ? અદ્વૈતીઓ. એટલે એ પોતે શું માને છે કે હું પણ અજ્ઞ છું. અજ્ઞ એટલે હું કંઈ જાણતો નથી. અને શું કહ્યું કે મને અને બીજાને જાણતો નથી. એટલે હું મારી જાતને તો જાણતો નથી જ, એ સાથે બીજાને પણ જાણતો નથી. એમાં ન્યાય સહિત પ્રત્યક્ષ થકી વા અકેલા પ્રત્યક્ષ થકી ભાવરૂપ અજ્ઞાનની પ્રતીતિ થતી નથી. આમાં તમે જે કંઈ કહો છો એ તમારા ઉદાહરણથી ન્યાય સહિત શું કહ્યું કે ભાઈ પ્રત્યક્ષ થકી, એટલે તમે પહેલાં પ્રત્યક્ષ એટલે તમારી સામે જે જોવું તે થકી. પ્રત્યક્ષ ઉદાહરણ એટલે શું થયું? તો મગજની નસ પડી ગયો, મને આ ફેફસા ખેંચાવા માંડ્યા લાગ્યો. અત્યારે મારી પરિસ્થિતિ એવી ને મને લોકો બહુ હેરાન કરી જાય. જે ગાતા ગાતા મેં 2 વાર એ કહ્યું ને, ચાલો, એમાં ન્યાય સહિત એટલે પ્રત્યક્ષ થકી વા અકેલા પ્રત્યક્ષ થકી. બરાબર? એટલે ન્યાય સહિત એટલે પેલા લોકોનો જે ન્યાયવાળાનું જે વાત આવે છે તે, અને બીજું અકેલા પ્રત્યક્ષ એટલે એકલું પ્રત્યક્ષમાં તમે જોવો એ થકી. અજ્ઞાનની પ્રતીતિ થતી નથી. બરાબર? અજ્ઞાનની પ્રતીતિ તમને થતી નથી. જ્ઞાન પ્રાગભાવના સંબંધમાં જે વિરોધ બતાવ્યો એટલે જ્ઞાનની સાથે વિરોધ જુઓ ઉપર. બરાબર? તે ભાવરૂપ અજ્ઞાનને પણ સમાન રીતે લાગવું પડે છે. બરાબર? એટલે તમે જે એમ કહો છો ભાઈ જ્ઞાન પ્રાગભાવને તો પહેલાં જે જ્ઞાનની પહેલાંની દશા હોય અને એને તમે અજ્ઞાન તરીકે કહો છો તો એ ભાવ, એટલે એને તમે નહીં માનતા તો એ ભાવરૂપ અજ્ઞાનને પણ એ જ પરિસ્થિતિ લાગે. બરાબર? વિષય અને આશ્રય રૂપે અજ્ઞાનના વ્યાવર્તક તરીકે પ્રત્યગ અર્થ એટલે હું પદાર્થ ભાસે છે કે નહીં ભાસે છે. સાંભળો કેવી રીતે. હું અજ્ઞ છું એટલે હું નથી જાણતો. બરાબર? એમાં હું મને અજ્ઞ તરીકે જાણું છું એટલે હું એ અજ્ઞાનનો વિષય છે. સમજો, તમે એમ કહો છો કે જ્યારે તમે કંઈ જાણતા નથી ત્યારે તમે પોતે જે છે એટલે હું પોતે જે છે તે અજ્ઞાનનો વિષય બન્યો. કેવી રીતે? કે જાણતો નથી તે કોણ છે? તો હું. જો જાણું છું, હું જાણું છું, તેમાં જાણનારો કોણ છે? તો હું. નથી જાણતો તેમાં નથી જાણનારો કોણ? તો હું. તો હું વિષય બને. જાણું અને નથી જાણવું એ શું છે? ક્રિયાપદ છે. બરાબર? જે હોય તે જાણવું અને નથી જાણવું. તો જાણવું કે નથી જાણવું એ વાત છે, પણ કોણ એ નથી જાણતો કે જાણતો? તો હું પોતે. તો હું વિષય બન્યો. સાંભળો કેવી રીતે. એટલે હું એ અજ્ઞાનનો વિષય છું, તેમજ આશ્રય પણ છું. હવે દાખલા તરીકે આપણે એમ કહીએ કે આપણો આત્મા વિશિષ્ટા દ્વૈત વેદાંત પ્રમાણે કેવો છે? તો જ્ઞાન સ્વરૂપ પણ છે અને જ્ઞાન નામના ગુણનો આશ્રય પણ છે. તો હવે આ લોકો અજ્ઞાનની વાત કરે તો એ પ્રમાણે હું એટલે આત્મા જે થયો તે અજ્ઞાનનો શું થયો? તો અજ્ઞાન સ્વરૂપ પણ થયો અને અજ્ઞાનનો આશ્રય પણ થયો ને.
જ્ઞાનનો આશ્રય થાય તો અજ્ઞાનનો પણ આશ્રય થાય ને. એટલે હું બોર્ડ સાફ કરવાનું કહેતો સમજી ગયો. કંઈ નહીં હવે પેલા પોતાથી કરવું હોય તો કરી દે પણ નહીં થશે. રહેવા દે બેસી કાલે જ કરી દે કાલે જ કરી મેં તને એટલે કહ્યું પહેલે. ચાલો શું સમજો, હું જાણું છું એમાં હું જે છે તે વિષય છે. જાણવું એ પ્રમાણે એને જાણવાની વાત કરે છે. તો જાણું છું ત્યાં પણ હું આવે અને હું નથી જાણતો ત્યાં પણ હું જે છે તે વિષય બન્યો. હવે તમે સમજો શું કહેવા માંગે છે. વિશિષ્ટા દ્વૈત વેદાંત પ્રમાણે શું થયું? હું એટલે આત્મા. તો આત્મા શું છે? જ્ઞાન સ્વરૂપ પણ છે. એટલે ધર્મી પોતે જ્ઞાન સ્વરૂપ છે. એટલે પોતે પોતાને કોઈ કાળે ભૂલતો નથી. રાત્રે તમે સૂઈ ગયો અને સવારે તમે ઉઠો તો તમે સવારે ઉઠો ત્યારે તમારી સંપૂર્ણ પોઝિશનમાં જ ઉઠો. તમને ઉઠો એ પછી કોઈએ યાદ કરાવવું પડતું નથી કે તમે વિજયભાઈ છો કે તમે મનીષભાઈ. એટલે હું પોતાને ઓળખે જ છે. રોજ સવારે આપણે કંઈ પોતાને ઓળખવા માટે કોઈ બીજાની જરૂર પડે છે? નહીં પડતી. એટલે ધર્મી પોતે પોતાના સ્વરૂપને ઓળખે. બરાબર છે. એટલે હું કેવો છે? જ્ઞાન સ્વરૂપ છે. હવે બીજી વાત, જેવા તમે સવારે ઉઠો અને તમારી જ્ઞાત અવસ્થામાં આવો એટલે બહારના વિષયો જેટલા તમારા સંયોગમાં આવે બધાને તમે ઓળખો. ઊભા થઈને પહેલાં ધ્યાન કરો, પછી જેવા તમે દૈહિક ક્રિયા કરવા જાઓ, ટોયલેટને તમે ઓળખો છો કે મારે આ જ જગ્યા પર જવાનું છે. ટોયલેટ બીજી વસ્તુ છે, તમારાથી જુદી વસ્તુ છે. એ ટોયલેટમાં તમે ગયા ત્યાં જે દૈહિક ક્રિયા કરવાની છે તમે કરી, હાથ પગ ધોયા તમે, પછી તમે જે કંઈ ધ્યાન બાન કરવાનું હોય એ પહેલાં કરીને પછી પાછું કદાચ ધ્યાન કરવાનું હોય તો એ કસરત બસરત પ્રાણાયામ કરવાનું હોય તો એ કરો. પછી તમે બ્રશ, ટૂથપેસ્ટ અને ઓલિવ એ જ્યાં હશે તમને રોજ ખબર જ છે તમારું ક્યાં હોય છે ત્યાંથી તમે લેશો. હવે બ્રશ છે તે તમે પોતે તો નથી, ટૂથપેસ્ટ તમે પોતે નથી, ઓલિવ તમે પોતે નથી, તો તમે એ લેવા ગયા એટલે તમે બીજા પદાર્થોને બધા ઓળખતા થયા. હવે બાથરૂમમાં તો બાથરૂમમાં સ્નાન કરવા જશો. પાણી તમારે જે કંઈ છે તો એ નળ ચાલુ કરીને પાણી ચાલુ કરશો. નીચે જે કોઈ ડોલ છે તે ભરશો. ટમ્બલર જે છે એના દ્વારા તમે સ્નાન કરશો. કાં પછી કોઈ અમારા જેવું હોય તો સીધો ફુવારામાં ઠંડા ગુરગુર ઠંડા પાણી ભગવાનનું નામ લઈને તમે સ્નાન કરશો. ગંગા છે, યમુના છે, ગોદાવરી છે એમ કરીને. બરાબર છે. હવે આમાં જેટલા પણ બાહ્ય પદાર્થ તમે સવારથી માંડીને સાંજ સુધી જેટલા બાહ્ય પદાર્થ તમારા સંયોગમાં આવશે એ બધાને તમે ઓળખશો. હવે તમે જે આ બાહ્ય પદાર્થને ઓળખો છો ને તે તમારા ધર્મભૂત જ્ઞાન દ્વારા ઓળખો છો. ભગવાને જે શિક્ષાપત્રીમાં વ્યાખ્યા કરીને નખથી શિખા પર્યંત વ્યાપીને રહ્યો છે. કોણ? જીવ. તે કેવી રીતે રહ્યો છે? એના ધર્મભૂત જ્ઞાન દ્વારા વ્યાપીને રહ્યો છે. હવે તમારા ધર્મભૂત જ્ઞાનની એક કેપેસિટી છે. હવે અત્યારે નારાયણ મુનિદેવને શું વાગા પહેરાવે તે તમને ખબર પડે જ કોઈ નહીં પડતી ને? કેમ? તમારા ધર્મભૂત જ્ઞાનની ત્રિજ્યાની બહાર છે. આંખ જોવાનું કામ કરે છે પણ આંખમાં તમારા આત્મા દ્વારા રહેલું ધર્મભૂત જ્ઞાન છે ને એના દ્વારા એ જોવાનું કામ કરે છે. કાન સાંભળવાનું કામ કરે છે પણ કાનમાં રહેલું તમારા આત્માનું ધર્મભૂત જ્ઞાન એના દ્વારા તમે આ મને સાંભળી શકો છો. જીવા મારી બોલવાનું કામ કરે છે પણ જીવા બોલે છે કેમ? અંદર મારા આત્મામાં જે કંઈ રહેલું છે એ હું મારા આત્માથી જે કંઈ જ્ઞાન છે અંદર તે મારી જીવા દ્વારા પ્રકાશ કરું. સમજા મારી વાત? એટલે મારા ધર્મભૂત જ્ઞાનની અંદર જે રહ્યું છે તે હું બોલું છું. તમારા ધર્મભૂત જ્ઞાનની અંદર કાનમાં જે કંઈ તમારું ધર્મભૂત જ્ઞાન છે એના દ્વારા તમે એને સાંભળો છો. હવે એ ધર્મભૂત જ્ઞાન છે કોનું ઓરિજિનલ? તો તમારા ને મારા આત્માનું છે. એટલે આત્મા જે છે તે પોતે પોતાને ઓળખે છે. તે જ્ઞાન સ્વરૂપ છે એટલે પોતે પોતાને ઓળખે છે. પણ જ્ઞાન નામના ગુણનો એ આશ્રય છે. જ્ઞાન નામનો ગુણ એ આત્માને આશરે રહી છે. એ એનું પોતાનું ધર્મભૂત જ્ઞાન છે. એના દ્વારા એ બાહ્ય વિષયોને ઓળખે છે. એ બાહ્ય વિષય કયા? કે રોજ બરોજ તમે જે કંઈ ઘટના કે જે કોઈ વ્યક્તિ વિશેષને મળો, કામ કરો, ધંધો કરો, જે કંઈ કરો એમાં જે તે લોકો તમારા યોગમાં આવે બધાને તમે જે ઓળખો તે તમારા ધર્મભૂત જ્ઞાન દ્વારા ઓળખો. એટલે તમારા આત્માને આશરે રહેલું તમારું પોતાનું ધર્મભૂત જ્ઞાન એના દ્વારા તમે આ બાહ્ય વિષયને ઓળખો. એટલે અહીંયા મૂળ બે વાત સિદ્ધ થઈ. આત્મા પોતે ધર્મી પોતે પોતાના સ્વરૂપને ભૂલતો નથી જ્ઞાનને કારણે.
આત્મા પોતે પોતામાં રહેલા જ્ઞાનને કારણે પોતાને કોઈ દિવસ ભૂલતો નથી. એ એનું કયું જ્ઞાન છે? ધર્મીભૂત જ્ઞાન છે. કયું જ્ઞાન છે? ધર્મીભૂત જ્ઞાન. એટલે એ પોતે પોતાના સ્વરૂપને ધર્મી કોઈ દિવસ ભૂલતો નથી. અને એ આત્મામાં જ્ઞાન એના આશરે રહેલું છે, એનું અપૃથક સિદ્ધ વિશેષણ છે. એને કારણે એ બાહ્ય વિષય જે કોઈ એના જ્ઞાનની ત્રિજ્યામાં આવે એને એ જાણે છે, ઓળખે છે અને એ પ્રમાણે પછી રિએક્ટ કરે છે. ગરમ પાણીમાં શિયાળાને વિશે તમે પાણી ગરમ કર્યું હોય પેલા ગીઝરમાં અને જરા આંગળી આમ તમે તરત ઉચકી લેશો. અને અત્યારે ગરમીની સિઝનમાં તમને એમ કે ચાલની ઠંડા પાણીથી નાહો, તો તમે મસ્ત ઠંડા પાણીથી નાહો ને કદાચ વધારે ઠંડુ આવી ગયું આમ કરીને અટકી જશો. ભલે ગરમી છે ને બા, પણ તમારી ચામડીને વધારે ઠંડુ લાગશે ને, તમે અટકી જશો આમ નહીં. એનું કારણ શું છે? તમારા શરીરમાં વ્યાપેલું ધર્મભૂત જ્ઞાન છે. હવે જેને પેરાલિસિસ થયો છે, વાસુદેવ વખત જ છે, વાત કરી લે, નીચે જઈને જ કરી લેતા, રવિવારની કરી દે. જેને પેરાલિસિસ થયો છે એક બાજુ, સમજો કે દાખલા તરીકે એના મગજની આ બાજુ અહીંયા જે છે ને, અહીંયા જે નસ છે ને, અહીંયા ક્લોટ જામી ગયો. વિજ્ઞાનની રીતે પણ તમને સમજાય છે. ક્લોટ એટલે શું છે? એક પેલો આપણે શું કહીએ એને, લોહી જામી જવું. એનો લોહીની ગાંઠ એટલે લોહી આમ જામી ગયું છે અહીંયા ડાબી બાજુ, તો એની જમણી બાજુ પેરાલિસિસ આવી જશે. અને એને જમણી બાજુ ક્લોટ જામશે ને, આ બાજુ ડાબી બાજુ, તો એને જમણી બાજુ આવશે. એટલે જે બાજુ ક્લોટ એને જામશે એની ઓપોઝિટ ડિરેક્શનમાં એને પેરાલિસિસ થઈ જશે. હવે એ પેરાલિસિસ બે પ્રકારનો આવે, રિવર્સિબલ અને ઇરિવર્સિબલ. કેટલા પ્રકારનો આવે? બે પ્રકારનો, રિવર્સિબલ અને ઇરિવર્સિબલ. રિવર્સિબલ એટલે શું છે કે એ ક્લોટ જે આવેલો હોય એ જ્યારે પણ કોઈને પેરાલિસિસ આવે ને એટલે હોસ્પિટલમાં દાખલ કરે ને એટલે એને લો વેઇટ હિપેરિનના બાટલા ચડાવવામાં આવે. હિપેરિન આવે, લો વેઇટ, લો મોલેક્યુલર વેઇટ આવે, એના બોટલ ચડાવવામાં આવે. હવે એ બોટલ ચાલે ને જેવી, એટલે ફટાક દઈને એનો પાણીનો ફોર્સ પેલો એનો ઉપર લાગે એટલે પેલું જે ક્લોથ જામેલો હતો ને એ કઠણ ભાગ જે હતો તે ફટાક દઈને આગળ ચાલ્યો જાય. એટલે પછી જે એનો ભાગ પેલો પેરાલિટિક થયો હોય ને તે ધીરે 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 પછી કસરત કરાવે, આ તે કરાવે એટલે પહેલાં જેવો 90-80-90% એવો થઈ જાય, પાછો નોર્મલ થઈ જાય. પણ ન કરે નારાયણ, એને જો ઇરિવર્સિબલ એટેક આવી ગયો તો બિચારો પછી એ પછીના આખું જીવન એનું એ પેરાલિટિક અવસ્થામાં જ જીવે. એટલે એ પેરાલિસિસ એને કાયમ માટે રહી જાય. એટલે એ અવસ્થા બહુ ખરાબ છે. પછી એ પરાધીન થઈ જાય, એકબીજા આખી સાઈડ આમ મોડું ના, બધું ના, શરીર આખું એનું કામ કરતું બંધ થઈ જાય. હવે તમે એવું એનું શરીર પેરાલિસિસવાળું થયું પછી એના એ ભાગ પર તમે ગમે તે કરો એને કોઈ અસર નહીં થાય. એટલે એને ઇન્ફેક્શન થાય એ બાજુ, પણ એને એનું સેન્સેશન નહીં આવે. એટલે તમે જોજો એવા માણસોને ગરમ પાણીથી દાઝવાના એવા કેસ બહુ થઈ જાય, ઠંડા પાણીથી દાઝવાના બહુ કેસ થઈ જાય, આવું બધું બહુ થાય એનું. કેમ? કારણ કે એનું સેન્સેશન મળી ગયું, એ બાજુ મરી ગયું. એટલે કહેવાનો મતલબ શું છે? પૂર્વેના કોઈ કર્મને કારણે શરીરના એ ભાગનું ધર્મભૂત જ્ઞાન જે છે તેનું ભગવાને બંધ કરી નાખ્યું. આજે જે હરિપ્રકાશ શાસ્ત્રીએ બ્રહ્માંડની વાત કરી ને કે એક મિલ્કી વે, એક બ્રહ્માંડ ઉપરથી શનિના ગ્રહ ઉપરથી આપણી પૃથ્વીનો ફોટો પાડ્યો તો આટલો નાનો ફોટો પાડ્યો એમ. હવે પૃથ્વી આટલી નાની લાગી તો એની અંદર રહેલા આપણે આટલા અસંખ્ય જીવ એ કેટલા નાના. આપણે જ્યારે કોઈ પણ બાબતનો અહંકાર આવી જાય ને કે હું આમ છું ને હું તેમ છું ને ફલાણું ને ઢીમકું, તો આ બધું વિચારવાનું, તો તમારો બધો અહંકાર છે ને ઢીલો થઈ જશે. હવે જે માણસ કટ્ટો પહેલવાન જેવો હોય, કુસ્તી કરતો હોય અને એને કુસ્તી કરતાં કરતાં સામેવાળા ફાઇટરે અહીંયા એક પંચ મારી દીધો અને એના પછીની આખી જિંદગી એની પેરાલિસિસમાં ગઈ, એની શું હાલત થાય વિચાર કરો. હવે કુસ્તી કરતો હોય કેટલો મજબૂત માણસ હોય, પેરાલિસિસ થયો ભાઈ એની શું હાલત થઈ જાય. એટલે ભગવાને એના પૂર્વના કોઈ કર્મને કારણે એનું જે ધર્મભૂત જ્ઞાન જે છે તે છીનવી લીધું. સમજ્યા મારી વાત? એટલે કહેવાનું તાત્પર્ય રામાનુજાચાર્યનું શું છે કે આત્મા પોતે જ્ઞાન નામનો ગુણ જે છે એનો આશ્રય તો છે, જ્ઞાન સ્વરૂપ તો છે, પણ જ્ઞાન નામનો ગુણ જે છે એને આશ્રય રહેલું. હવે તમે અવિદ્યાને જ્યારે ભાવરૂપ સમજો પણ
અદ્વૈતીઓ સાંકર વેદાંતિઓ જે પ્રમાણે કહે ત્યારે તો એ ભાવરૂપ અવિદ્યા જ્યારે થાય ત્યારે એ આત્મા કેવો થઈ ગયો? પહેલાં તો અજ્ઞાન સ્વરૂપ પણ થયો અને અજ્ઞાન નામનો ગુણ જે છે તેનો આશ્રયદાતા પણ થયો. એ અહીંયા સમજાવે છે. હવે તમે સમજ્યા કેમ આ તમને મારે આ બધું કહેવું પડ્યું કે આ અજ્ઞાન નામનું જે એનો જે એ સમજાવો તો મારે તમને કે ભાઈ અજ્ઞાન તેમ જો એટલે હું એ અજ્ઞાનનો વિષય છું તેમજ આશ્રય પણ છું. આશ્રય એટલે આ મેં તમને ધર્મભૂત જ્ઞાનનું સમજાવ્યું ને કે ભાઈ જ્ઞાનનો આશ્રય પણ એ આત્મા છે. તે પ્રમાણે અજ્ઞાનનો આશ્રય કોણ થઈ ગયો? પેલો જીવ થઈ ગયો એટલે ભ્રમ થઈ ગયો. વિષય તો થયો જ હું પણ એનો આશ્રય પણ એ થઈ ગયો. હવે એકચ્યુઅલી ભ્રમ કોઈ અજ્ઞાનનો આશ્રય થોડો હોય. ભ્રમ તો સૌથી મોટો જ્ઞાનનો આશ્રય છે. એનાથી ભલભલા અજ્ઞાન દૂર થાય છે. તો આ લોકની વ્યાખ્યા પ્રમાણે ભ્રમ એ અવિદ્યાને કારણે શું થઈ ગયું? અજ્ઞાનનો પણ આશ્રય થઈ ગયો. કારણ કે અજ્ઞાન મારામાં છે. જેનામાં અજ્ઞાને આશ્રય થાય ને, તમારા ઘરે કોઈ રહેતો હોય તો તમે શું કહો? ભાઈ મારે આશ્રય રહેલો, મારો આશ્રિત છે. તો અજ્ઞાન જ્યારે ભ્રમને વિશે રહ્યું તો એના આશ્રિત થયું ને. ભ્રમનું આશ્રિત કોણ થયું? અજ્ઞાન થયું. એટલે જે જગ્યા પરથી જ્ઞાન આવવું જોઈએ એ જગ્યા પરથી અજ્ઞાન આવે છે. જે જગ્યા પરથી દૂધ પીરસાવવું જોઈએ એ જગ્યા પરથી ઝેર પીરસાવવામાં આવે છે. એટલે જે ભ્રમ સર્વ જ્ઞાનનું દ્યોતક છે, સ્ત્રોત છે મેઇન, ત્યાંથી અજ્ઞાન આવવા માંડ્યું. એમ આવું કોનું માનવું છે? અદ્વૈતીઓનું માનવું છે. આમ હું પદાર્થ અજ્ઞાનનો વ્યાવર્તક બને છે, અજ્ઞાનને આંકે છે. વ્યાવર્તક એટલે એને ફેલાવનારો. એટલે હું જે છે તે પછી અજ્ઞાનને ફેલાવતો થઈ જાય. આ કેવી વાત છે કે પેલા એક માણસને કંઈ થયું હોય અને એક કાનમાં પેલાને કહી, પેલો બીજો કાનમાં બીજાને કહી, બીજો ત્રીજાને કહી, શું થયું? આ પાડી. ત્રીજો ચોથાને કહી, ચોથો પાંચમાને કહી, પાંચમો છઠ્ઠાને કહી, એમ કરીને બધા એકબીજાને કહ્યા કરે તો વાત કંઈ હોય નહીં ને વાતનું વતેસર થઈને કઈ કેટલી મોટી વાત થઈ જાય બધી. અને તમે જોજો અજ્ઞાનનો પ્રચાર પ્રસાર વધારે થાય, જ્ઞાનનો નહીં થાય. તમે એમ કહો કે દશમસ્કંદની રોજ રાતે 10 વાગે કથા ચાલે છે, તમારે ખાલી ઘરે યુટ્યુબ લાઈવ ઉપર વાસુદેવ દલાલ કહીને ઊભા રહી જવાનું, સાંભળવાની શાંતિથી. તો 250 માણસ માન સાંભળે છે. 250 માણસ 200થી 250 માણસ સાંભળે છે. પણ તમે એમ કહો કે રાત્રે આજે કોઈ પિક્ચર આવવાનું છે કે ડાન્સ આવવાનો છે તો તમારે એડવર્ટાઇઝ પણ નહીં કરવી પડે. દારૂવાલાને કોઈ દિવસ એડવર્ટાઇઝ કરવાની જરૂર નહીં પડે, પણ અહીં દૂધ મળે છે એવું પહેલાં લખવું પડે. જો એનું બોર્ડ ભૂસાઈ જાય ને તો પેલો પૂછવા છે અહીંયા દૂધ મળતું તો બંધ થઈ ગયું. દારૂવાલાને કોઈ પૂછવા જાય દારૂ બંધ થઈ ગયો. અરે પેલો બંધ કરે તો એની જોડે મારામારી કરે, હું બંધ કરી નાખ્યો ગાંડા જેવો છે, અહીંયા આટલી મસ્ત ચાલતું હતું, હું તને 5 ગણક લાવી આપું. એટલે દારૂને કોઈ દિવસ એડવર્ટાઇઝ કરવાની જરૂર પડતી નથી. એમ અજ્ઞાનની એડવર્ટાઇઝ નહીં કરવી પડે, એ ઓટોમેટિક જ થાય. જ્ઞાનની એડવર્ટાઇઝ કરવી પડે. બરાબર? કારણ કે તમે કંઈ સારું કરો છો તો એની એડવર્ટાઇઝ કરવી પડે તમારે, તો પણ તમને એના સારા રિસ્પોન્સ. અત્યારે દુનિયામાં પ્રોબ્લેમ શું છે? સારા માણસો ઓળખાતા કેમ નથી? કારણ કે ભંગાર માણસોની ભરમારથી આખી દુનિયા ભરમાઈ ગયેલી છે. દુનિયામાં ભંગાર માણસોની ભરમાર એટલી થઈ ગઈ છે કે સારા માણસની સારાઈ દેખાય એવું જ નથી. 90% તમારું પાણી હોય ને 10% દૂધ હોય તો એ દૂધ થોડું દેખાય, પછી તો પાણી જ દેખાય ને. તેમ દુનિયામાં બધા ભંગાર જ પડેલા છે. પેલો કહી તું આટલો ભંગાર, હું તારાથી મોટો ભંગાર. ભંગાર માણસો અત્યારે હરીફાઈમાં ઉતરેલા છે કે હું કેટલો મોટો ભંગાર. અને એમાં પાછા થોડા ઘણા કંઈ વધેલા ઘટેલા બાકી હતા, તો હવે અહીંયા પણ એવા લોકો આવતા થઈ ગયા. ભગવાન કંઈ મારી પાસે બધા ભંગાર આવતા થઈ ગયા. સમજો, ભગવાન કંઈ દુનિયાભરનો કાટ બધો અહીંયા જ આવે છે. સમજ્યા મારી વાત? એટલે બિચારા સારા માણસની, સાધુ માણસની સારાઈ કઈ રીતે ખબર પડે? એ શાસ્ત્રી જે કહેતા હતા એ પ્રમાણે મારા ગામનો છે, મારા દેશનો છે, મારી જાતનો છે. હવે સાધુમાં પણ ગામનો ને દેશનો, તો પછી હવે યાર હું અહીંયા આવીને તમે આટલા વર્ષોથી કહ્યું કે મારા દેશનો છે ને મારા ગામનો છે ને મારો આનો છે. જે પ્રકારની અને જે લેવલની કથા હરિપ્રકાશ શાસ્ત્રીજી કરે છે, આખો સભામંડપ ભરાઈ જવો જોઈએ. પણ બસ એ પેલા જે લોકોની અહીંયા બહુમતી છે એના ગામના ને એના દેશના ને એની જાતના નથી ને, એટલે સભામંડપ નહીં ભરાતો. હું તો સ્પષ્ટ બોલવાવાળો માણસ. હમણાં પેલા બીજા જે કોઈ આવશે આના પછી એ જે કંઈ પણ ચલાવશે, અહીંયા પિક્ચરની સ્ટોરી પણ કદાચ ચલાવશે ને તો એનું ભરાઈ જશે બધું. એના દેશનો ને એના ગામનો ને એની જાતનો છે ને. એટલે
ગમે એટલું ખોટું ચલાવશે ને પણ ભરાઈ જશે. કારણ કે ગામનો ને દેશનો છે ને, એટલે એ અહીંયાથી બેઠો બેઠો અદ્વૈતીઓની જેમ અજ્ઞાન પીરસશે તો પણ લોકો હા પાડશે, અને આખા ગામ જોડે બાંધવા પણ જશે એના અજ્ઞાનથી. પણ આ જ્ઞાનની વાત કરે જો નહીં જશે, સાચી વાત કરે તો પણ નહીં આવશે. સમજો મારી વાત. કેમ? અજ્ઞાનને એડવર્ટાઇઝ કરવાની જરૂર નહીં પડતી, એમાં લોકો આવી જ જાય છે. કારણ કે બધા એકબીજા જોડે સ્વાર્થથી જોડાયેલા છે. અજ્ઞાનનો કમાલ શું છે? બધા એકબીજા જોડે સ્વાર્થથી જોડાયેલા છે. જ્ઞાનમાં સ્વાર્થ છોડવાનો છે, તો એવા માણસ અત્યારે ઓછા છે. પછી કાથી એમાં જોડાય માણસો? સમજો. એટલે બધા ઘણા લોકો કે એમ કે સભામાં બહુ લોકો નથી આવતા, એમ કે ભલે ગમે એટલું મોટું કે સારું ચલવે ને, અરે પણ સભામાં લોકો આવે જ કાથી? લોકો સારા લોકો અત્યારે રહ્યા જ ઓછા છે, તો કાથી આવવાના? લોકોને જે જોઈએ છે તે મળતું નથી. દારૂવાળા જેવી હાલત છે અહીંયા પણ હવે. બરાબર? એટલે અહીંયા શું કહ્યું કે ભાઈ હું પદાર્થ અજ્ઞાનનો વ્યાવર્તક બને છે, બનશે. આજ અહીંયા જ બનશે, આ મંદિરમાં જ બનશે. આ હું પદાર્થ અજ્ઞાનનો વ્યાવર્તક બનશે. તમે જોજો, હું પદાર્થ અજ્ઞાનનો વ્યાવર્તક બનશે. એ સમય આવશે જ. કારણ કે કાયમ કંઈ બધું સરખું રહેતું નથી. અત્યારે બધું બરાબર અહીંયા છે તો બનશે, અહીંયાથી જ બનશે. સમજો. બરાબર? અને એને ઝીલવાવાળા લોકો પણ હશે. કારણ કે લોકોને સાચું ને સારું પચે છે જ કા? ચોખ્ખું ઘી કેટલાને પચે? ઓછાને પચે. બરાબર? ચલો, એટલે અજ્ઞાનને આંકે છે. એટલે એનું આંકન જે છે તે અજ્ઞાન થાય છે. અજ્ઞાન ઉપર છાપ મૂકે છે. અજ્ઞાન ઉપર એ જે છાપ મૂકે તો ભાઈ અજ્ઞાન છે તે જ બરાબર છે. બરાબર? અજ્ઞાનને છૂતું રાખવા ન દેતા એને ખીલે બાંધે છે. આ એક એક શબ્દ હું નહીં બોલતો, કોઈ પણ વ્યક્તિ ખુન્નસથી મને નહીં જોતા. આ લખનાર આનંદ શંકર ધ્રુવ પણ નથી. આ તો ટીકા કરેલી છે એમણે. લખાઈ ગયું છે રામાનુજાચાર્યના સમયનું. આ 1000 વર્ષ પહેલાં લખાયેલું. અજ્ઞાનને ખીલે બાંધશે એમ. બરાબર? એટલે જ્ઞાનને ખીલે બાંધવા કરતાં વધારે શું થશે? અજ્ઞાનને ખીલે બાંધશે. આખી વાત ઉલટી થઈ જશે. કારણ કે મૂળ અજ્ઞાનનો આશ્રય કોણ થઈ ગયો? બ્રહ્મ થઈ ગયો અદ્વૈત વેદાંત પ્રમાણે. તો બધું અજ્ઞાનને જ છાવરશે, અજ્ઞાનનો ફેલાવો કરશે, અજ્ઞાનને છાપશે, બધું અજ્ઞાન જ અજ્ઞાન ફેલાવશે એમ. એટલે જગતગુરુ શંકરાચાર્યની અવિદ્યા એટલે માયાવાદ પ્રમાણે શું થયું? પેલું બ્રહ્મ જે છે એમાં ભાવરૂપ જે અવિદ્યા વળગી, એને કારણે એ બ્રહ્મ પોતે કેવું થઈ ગયું? અજ્ઞાનરૂપ થઈ ગયું. અજ્ઞાનનું વ્યાવર્તક, અજ્ઞાનનો ફેલાવો કરતો થઈ ગયું. એને કારણે આ બધા એને જુદા જુદા દેખાવા માંડ્યા કે ભાઈ પેલો અલગ છે, આ ભાઈ 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 અલગ, આ ભાઈ બધું જુદું જુદું થઈ ગયું. આ ભેદ જે છે તે વાસ્તવિક નથી. અદ્વૈતીઓ શું કહે છે? આ બધું જે ભિન્ન ભિન્ન જુદું જુદું છે તે કેમ જુદું જુદું દેખાય છે? અજ્ઞાનને કારણે. બાકી વાસ્તવમાં શું છે? બધું બ્રહ્મ છે. હવે એ બ્રહ્મ છે ક્યારે? કે જ્યારે એને પોતાની પેલી અવિદ્યા દૂર થાય. ક્યારે? જેને એને પોતાના સ્વરૂપનું એ બ્રહ્મને જ્ઞાન થાય કે હું બ્રહ્મ છું, એવું જ્યારે જ્ઞાન થાય ત્યારે એની આ બધી ભેદ બુદ્ધિ જે છે તે મટી જાય અને એ બધાને બ્રહ્મરૂપ માનવા માંડે. હવે અત્યારે તો જ્યાં સુધી અવિદ્યા છે ત્યાં સુધી એ શું છે? અજ્ઞાનને જ પ્રમોટ કરે છે, અજ્ઞાનને જ છાપે છે. એટલે અદ્વૈત વેદાંત પ્રમાણે અત્યારે આપણે જીવ જે અત્યારે આ બદ્ધ અવસ્થામાં છે ને, આપણે પોતે અજ્ઞાનરૂપ છે. કારણ કે આપણે બધાને આ ભેદ દેખાય જ છે ને વાસ્તવિક. આ જગત, એ લોકો અદ્વૈત શું કહે છે? જગત મિથ્યા, નારાયણ સત્ય. આપણે કાં જગતને મિથ્યા માનીએ છીએ? આપણે કાં નારાયણની બધી આજ્ઞા માનીએ છીએ? નારાયણને સત્ય માનતા હોય તો એની બધી આજ્ઞા પાડીએ નહીં? આપણે શું કહીએ? જગત સત્ય, નારાયણ મિથ્યા. જગતનો બધો વ્યવહાર આપણે કેવી રીતે કરીએ છીએ? સત્યો એવી રીતે કરીએ છીએ. બરાબર? એમ ભગત થોડું દઈ દેવાય. એમ તો મારું છે એમ કરીને પેલો કહે છે. અરે ભાઈ તું કેટલા વર્ષનો? તો પેલો કંઈ 42. તો 42 વર્ષ પહેલાં તારું હતું. એ ભગત તમે મને જ્ઞાનની વાતો. જ્ઞાન તો મારી પાસે, જ્ઞાન તો ગાંડાઓ બહુ બાટે.
એ તો કોઈ લઈને જાતો નથી ને કોઈ લઈને આવતો નથી, પણ સોળે પણ કોણ છે? સોળતું થોડું છે કોઈ, અને એમ કંઈ સોળવા માટે થોડું કંઈ દીધેલું છે. બહુ મહેનત પડે છે, પરસેવો રેડવો પડે છે સવારથી હાંજ સુધી. સાચી વાત ને? પરહેવો પાડવો પડે છે, પડહેવો. ઈ ગામથી અહીંયા સુધી આવેલા છે, સુરત સુધી. બરાબર? તો એ શું કહે છે કે ભાઈ તમે એને મિથ્યા કેવું તો અમે કંઈ ગામથી અહીંયા સુધી એમને એમ દોડાવી હોય મિથ્યાને કમાવા માટે. જગત તો સાચું છે, બહુ સાચું છે. પૂછો ગજેરા બંધુઓને, હવાલા કાંડને. હવાલા ફેરવી નાખ્યા, ડિરેક્ટરોના નામ ફેરવી નાખ્યા. હવે કંઈ નહીં, ઇન્ડિયા છોડીને ભાગી જવાનું શાંતિથી. તો જગત મિથ્યા હોય તો આટલું બધું ખોટું શું કામ કરે? અને ભગવાન સત્ય દેખાતો હોય તો ભગવાનનો ડર નહીં લાગે ને? એટલે ખામખા લોગ કહેતે કે ભગવાન સચ है, हम तो यही मानते नगद नारायण सच है, भगवान को चढ़ावा देते हैं तो वो भगवान भी मान जाता है. બરાબર? એટલે દુનિયા જગતની વ્યાખ્યા આ જ છે. શું? જગત જે છે તે કેવું છે? સત્ય છે, ને એના માટે બધું અમે કરવા તૈયાર. તુષારભાઈ ગેલાણી પણ ગયેલા તો બધા કેવા કેવા ઘરમાં ઝઘડો, આ ને તે ને નીકળું ને. યાદ રાખજો, અધર્મનો પૈસો, અનીતિનો પૈસો હોય ને એ સ્કેન્ડલ જ કરાવતો હોય. એમાં બીજું પાત્ર કોઈને કોઈ હોય જ. બરાબર? હા, બીજું હોય જ કોઈને કોઈ પાત્ર. કહાની મેં ગુમાવો. કોઈ એમને એમ થોડું કોઈ કહીને ગોળી મારી દે. બરાબર? નીકળું ને કોઈ બીજું પાત્ર. હા, બરાબર. પણ તો હવે ત્યારે આપણે કંઈ બોલીએ તો પ્રી મેચ્યોર ડિલિવરી ઓફ વર્ડ્સ થઈ જાય પાછા. સમજી ગયા? એ નીકળે જ. તમે જે રીતે પૈસા કમાઈ લાવો એ રીતે એ પૈસાનો પણ રસ્તો ભગવાને કરેલો જ હોય. ભગવાન નહીં કરે. એ લક્ષ્મી જે છે તે ઉલ્લુ પર બેસીને આવે. એટલે એમાં એવું જ થાય. થર્ડ પાર્ટી હોય જ અંદર. બરાબર? હા, એ થર્ડ પાર્ટી જ પછી તમારા માટે ફર્સ્ટ પાર્ટી બની જાય. અને એ જેવી ફર્સ્ટ પાર્ટી બની એટલે તમારા ઘરની સેકન્ડ પાર્ટી જે હોય ને એ તમારી ઉપર ઢીચ્યા એટલે પછી ફર્સ્ટ પાર્ટી જે હોય તે થર્ડ પાર્ટી ફર્સ્ટ પાર્ટી બનવાના ચક્કરમાં તમે પાર્ટી તમારી જ ડૂલ થઈ જાય. બરાબર? ભાઈ તમે ગમે એટલું છુપાવો, મર્યા પછી પણ સત્ય તો બહાર આવે જ છે. મરી જવાથી કોઈ પણ ઘટનામાં ફેરફાર થતો નથી. મરી જવાથી ખાલી એક વ્યક્તિ આ લોકમાંથી ઓછો થઈ ગયો. હવે એ તો ગમે ત્યાં જઈને ચાલુ થઈ ગયું એનું તો કામકાજ. તમારા કાઉન્ટડાઉન શરૂ હો ગયા અભી તો. બરાબર? હિસાબ એનો ચાલુ થઈ ગયો બધો. હા, અને અહીંયા જે હતું જેના માટે કર્યું એનો પણ હિસાબ ચાલુ થઈ ગયો લાજપોર જેલમાં. બરાબર? હા, હવે જો જગત મિથ્યા હોય તો આટલું બધું ચાલે ખરું? મિથ્યા જગત માટે. એટલે રામાનુજાચાર્યએ કહ્યું ભગવાન, જગત પણ મિથ્યા નથી અને ભગવાન પણ મિથ્યા નથી. બંને સાચા છે. કારણ કે આ જગત જે છે એમાં રહીને જ તમારે સાચા એવા ભગવાનને મેળવવાના છે. એટલે કાર્યરૂપી જગત જે છે એ પરિવર્તનકારી છે, નાશવંત છે, પણ મિથ્યા નથી. મિથ્યા એટલે તો જે દેખાય એવું ન હોવું એને મિથ્યા કહ્યું. પણ આમાં તો જે છે તે જ એવું જ છે. 100ની નોટ તે તમે સોની જ કહેવાના, ને 500ની ગાંધી છે તો ગાંધીજી છે. ખિસ્સામાં મૂકી દે ભાઈ. હું કહું કે ભાઈ મોદી સાહેબ બંધ કરી દેવાના છે. તમને કાઢી ખબર પડી? ભાઈ બંધ કરવાના છે. તો યાર આ ઘરે રાખવી નથી. મોદી સાહેબ બહુ હોશિયાર છે અને ખબર કે આ બધા લોકો મોટી મોટી નોટના જ કાળા બજાર કરે છે, એટલે બધી મોટી નોટ જ બંધ કરી નાખવાના. હવે પછી એનો જ નંબર છે. આ તમને ખાંડમાં કહી દઉં છું, ઘીમાં સમજી જજો. હવે પછી એનો જ નંબર છે. જે ભૂલમાં હું બોલી ગયો ને એ નોટનો નંબર છે. હવે પછી વધારાની ઘરમાં પડી હોય તો ઉલકાવતા રહેજો, ધરકાવો. હવે એનો જ નંબર આવવાનો છે. સમજી ગયા? હા, ये अंदर की बात है. बराबर? हम भी CID रखते हैं. સમજી ગયા? હા, છેલ્લી એક મોટી નોટ બચેલી છે. આ બધા કૌભાંડીઓ પાસે એની એ જ પકડાઈ છે જથ્થામાં. એટલે હવે એનો નંબર લગાવીને જશે મોદી સાહેબ પછી હિમાલય પર. હવે બીજી એક તમને શુભ વાત કરવાની છે. આ રવિવારે તો આપણે રાંદેર મંદિરમાં કરી નાખ્યું, પણ આવતા રવિવારે પાછું આપણે રાંદેર મંદિરમાં ફગવા ગાવાના છે. 5 થી 7 હોળીના ફગવા. અને 7 વાગ્યા પછી પાછું જે પ્રમાણે આપણો પ્રસાદનો ઉત્સવ તે
એટલે બધા હરિભક્તોને આપણે કહીએ છીએ, વિનંતી તો નથી કરતા, કારણ કે વિનંતી કરવાથી પણ જે આવવાના તે જ આવે જ ને નહીં આવવાવાળા નથી જવાના. એટલે જે હરિભક્તને લાભ લેવો હોય તો 5 વાગ્યાથી 7 વાગ્યા સુધી આવી જજો. બધા હોળીના ભગવાથી આપણે ગાવાના છીએ, બરાબર, રાંદેર મંદિરમાં. એટલે એ પ્રમાણે આ તમને જણાવી દીધું. બધા હરિભક્તો ધ્યાન રાખજો, જેને ભજન કરવું હોય ત્યાં આવી જાય. શ્રીપતિનું શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિ